વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ બકરાવાડી વિસ્તારમાં ઉભરાતી ગટરોના પ્રશ્ને સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 13માં સમાવિષ્ટ બકરાવાડીમાં છેલ્લા ઘણા દિવસોથી ગટર ઉભરાઈ રહી છે। દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક લોકોને ગંદા પાણીમાંથી જવાની ફરજ પડે છે, જ્યારે વાતાવરણ દૂષિતમય થતાં રોગચાળો ફેલાય તેવી ભીતિ પણ લોકોમાં સેવાઈ રહી છે। આ અંગે વારંવારની રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી, જેના કારણે સ્થાનિક લોકો એકત્ર થઈ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 6 મહિનાથી આ સમસ્યા ઉદ્ભવી છે, રજૂઆત કરવામાં આવે છે પરંતુ કોઈ સાંભળતું નથી। કોન્ટ્રાક્ટના માણસો માત્ર આવે છે અને સળિયા મારીને જતા રહેતા હોવાના પણ આક્ષેપ કર્યા હતા। કેટલાય વર્ષોથી ચાલે છે આવું, કેટલાય ટાઈમથી આ મૂતરડી બાજુમાં જ છે। આમાં મૂતરડી જેટલું પાણી અહીંયા ભરાય છે એવું બધું મૂતરડીનું પાણી પણ અહીંયા જ આવે છે। અહીંયા આવે છે થોડી વાર અમારથી 5 મિનિટ ના ઊભું રહે તો છતાં અમે નાના નાના બચ્ચાઓ લઈ લઈને અહીં રહીએ છીએ। અહીંયા આગળ કેટલાય સમયથી પાણીની સમસ્યા તો કેટલાય વર્ષોથી છે જ। અમને મહેરબાની કરી ના હોય તો નવું ચેમ્બરિંગ નાખી આપો, બીજું કંઈ જ છે નહીં। બધાને જાણ કરી છે, એ લોકો કે કરી આપીશું, હા કરીશું, બસ અમે કઈ સુધી આવી રીતે હેરાન થઈએ। આ બકરાડી વિસ્તાર છે, 13 નંબર વોર્ડ છે અને આ છેલ્લા 6 મહિનાથી તો આ જ પ્રોબ્લેમ છે। આ તો ઘણી વાર આ પ્રોબ્લેમ થાય છે, પછી આવી ધમાલ કરીને સોલ્વ કરાવીએ છીએ, પણ આ વખત તો કોઈ આવતા નથી। પેલા આવો તો કે અમે કોન્ટ્રાક્ટ વાળા છીએ, અમારાથી ચેમ્બરો નહીં ખુલતી, પછી એક દિવસે પાછા જતા રહે, બીજા દિવસ બીજા આવો તો સળિયા મારે તો અઠવાડિયું પાણી જતું રહે, પછી પાછું એનો એ જ પ્રોબ્લેમ અઠવાડિયા પછી પાછા અમે સવારમાં 7 વાગે ઉઠીને કહેવા જઈએ તો પાછા પેલા લોકોને મોકલો તો સળિયા મારીને જતા રહે છે કે કચરો કાઢવાનો છે, કચરાવાળાને બોલાવો। હવે કચરાવાળા કોણ કશું, અમે આ રીતે 6 મહિનાથી અમને પ્રોબ્લેમ છે। વોટવાળા એવું કહે છે અમને કે તમારા એરિયામાંથી અમને વોટ નથી મળતા। આજે કહેવા જઈએ એ લોકો અમને એવું કહે છે। આ ખરાબમાં ખરાબ હતું પોઝિશન નરક સુધી ઉપર આવી ગયું હતું, ત્યારે આ જાગૃતિબેનને મેં મારી જાતે વિડીયો મોકલેલો, મારી આંખનું ઓપરેશન હતું, મેં હાથ જોડ્યા હતા બેનને કે બેન મારા છોકરાઓને બહાર નીકળવાની પોઝિશન નથી, ત્યારે એ એકવાર આવ્યા અને બસ આટલું સોલ્વ કરીને ગયા। એ સળિયા નખાય પછી કોઈ જોવા જ નથી આવતું। આ બેન થાકીને પથરા ઊંચા કરાયા, થાકી ગઈ એ બિચારી, રોજ પાણી ભરાઈ જાય કામ ધંધાવાળા, અમારે તો બધા બંગલાઓના કામ કરવાવાળા સાહેબ કોણ નવરું હોય તો આ રોજનું આ કાર્યક્રમ એમનો અમે જોયા કરીને એમનો કગરવા જઈએ। મારું નામ સવિતાબેન રમેશભાઈ પરમાર।